સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે 3 મહિના પહેલા બનેલા ઓવરબ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડ્યા છે। આ ઉપરાંત બ્રિજનો એક આખો સ્લેબ પણ બેસી ગયો છે, જેને કારણે તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે 3 મહિના પહેલા બનેલા ઓવરબ્રિજ પર ઠેર ઠેર ગાબડાની આ ઘટનાને કારણે બ્રિજની સુરક્ષા અને નિર્માણ કાર્યની પારદર્શિકતા પર શંકા સેવાઈ રહી છે। નવા બનેલા બ્રિજમાં આ પ્રકારના ખામીઓ સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના મતે નેશનલ ઓથોરિટી સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમજ સંભવિત ભ્રષ્ટાચારને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે। આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે। આપણો પડોશી એ કોઈ હવે આગળની કાર્યવાહી જોઈએ। રાતે 3 થી 4 ગાડીના ટાયર ફાટી ગયા છે। પોલીસ સ્ટેશન આગળ મોટો ખાડો પડ્યો બંજારાવાસ આગળ, કોઈ જનતાની કોઈ સેવા કરવા તૈયાર નહીં। ટોલ ટેક્સ વાળા ટોલ ટેક્સ લેવા તૈયાર છે, પણ પબ્લિકની કોઈ સેવા કરવા તૈયાર નથી। તો સરકાર એમ કહે છે કે અમે તમને ટોલ ટેક્સ આપીએ છે, તો પબ્લિકની સેવા શું? આજે કોઈ જાતની સેવા કોઈ પબ્લિકની પડી નહીં, બસ ખાલી પબ્લિક જોડે પૈસા ઉઘરાવો અને મોજ કરો। ઓવરબ્રિજનો સ્લેબ બેસી જતા તેના પરથી અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે। લોકો પોતાની સુરક્ષાને લઈ ચિંતિત છે અને તાત્કાલિક સમારકામની અપેક્ષા રાખી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।